વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલીમાંજારોને સર કરવા માટે ગાંધીનગર સચિવાલયમાં નર્મદા વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી સેક્શન ઓફિસર પ્રિતેશ વસાવા જઈ રહ્યા છે। 5895 મીટર ઊંચા કિલીમાંજારો પર જતા પહેલા કયા પ્રકારની તૈયારીઓ જોઈએ અને કિલીમાંજારો પર જવા કેવા પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડે છે તે અંગે પ્રિતેશ વસાવાએ TV13 સાથે ખાસ વાતચીત કરી। કિલીમાંજારો ખાતે તાન્ઝાનિયા સરકાર સતત પર્વતારોહકોને સહયોગ કરશે। એક અઠવાડિયા સુધી પ્રિતેશ વસાવા સહિત 3 ભારતીયો કિલીમાંજારો સર કરશે। વિશ્વનો ત્રીજા ક્રમનો પહાડ એટલે માઉન્ટ કિલીમાંજારો લગભગ 5800 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવતા આ પર્વતનું આરોહણ કરવું એ પોતે એક ચેલેન્જ ગણાય છે, પણ એ ચેલેન્જને સહર્ષ સ્વીકારનારા છે ગુજરાતના ગાંધીનગરના સચિવાલયના ડેપ્યુટી સેક્શન ઓફિસર પ્રિતેશ વસાવા। તેમણે આ કિલીમાંજારોને સર કરવાનું જે બીડું છે તે ઝડપ્યું છે। તેઓ આવતીકાલે આ સફર માટે નીકળી રહ્યા છે। સીધા તેમની સાથે વાત કરીશું। પ્રિતેશભાઈ, સ્વાગત છે આપણું TV13માં। સૌથી પહેલો પ્રશ્ન, કિલીમાંજારોની પસંદગી શા માટે? કિલીમાંજારોની પસંદગી એટલા માટે કે સહજ એક આદિવાસી ટ્રાઇબલ સમાજમાંથી બિલોંગ કરતો હોવાને કારણે પ્રકૃતિ તરફનું એક ખેંચાણ હતું અને માઉન્ટેનરિંગની દિશામાં જ્યારે હું જેમ જેમ આગળ વધતો ગયો એમ મેં વિચાર્યું કે એવરેસ્ટ તરફ પ્રયાણ કરવું જોઈએ, પણ એવરેસ્ટને પ્રયાણ કરવા માટેનું જે એક પૃષ્ઠભૂમિ તૈયાર કરતા હોય તો એવરેસ્ટને તૈયાર કરવા માટે એવરેસ્ટની પ્રિપેરેશનના સંદર્ભમાં જો કોઈ પહેલું પગથિયું હોય તો એ માઉન્ટ કિલીમાંજારો મને લાગ્યું। ક્લાઇમ્બ કરવા માટેના એને એક્સપિડિશનના કુલ 7 જેટલા રૂટ રહેલા છે। દરેકને પોતાની એક આગવી ઓળખ છે, પણ હું જે રૂટ પસંદ કર્યો છે એ છે લેમોશે રૂટ અને એનું સૌથી મોટી ખાસિયત એ છે કે એક બહુ સિનિક રૂટ છે। એનો નજારો બહુ સરસ છે એ રૂટનો અને એ રૂટ જે છે લેમોશે રૂટ એ લગભગ 5 ક્લાઇમેટિક ઝોનમાંથી એમાં પસાર થવાની બને છે કે શરૂઆતમાં ખૂબ જ ગરમીવાળું વાતાવરણ છે, પછી રેન ફોરેસ્ટ છે, પછી ડેઝર્ટ પણ છે, આલ્પાઇન ડેઝર્ટ્સની જે સ્થિતિ છે, સ્નોફોલની પણ ઘટના મળે છે, વરસાદ પણ જોવા મળે છે અને પછી છેલ્લે જે સમિટનો જે ઉરુ પીક જેને કહેવાય છે કિલીમાંજારોની હાઈએસ્ટ પીક, ઉરુ પીકનો જે સ્થાન છે એ સ્થાન આખું બરફ આચ્છાદિત છે, બરફોથી ઘેરાયેલું છે। એટલે એવું કહી શકાય કે તમારા બોડીને 5 ક્લાઇમેટિક ઝોનમાંથી તમારે પસાર કરવાની છે, એટલે ઘણી મોટી એક ચેલેન્જ એ જ છે। મહિનાઓની તૈયારી બાદ આજે એ દિવસ આવ્યો છે કે હવે તેઓ કિલીમાંજારો તરફ પ્રયાણ કરશે। આશા રાખીએ કે તેમની જે સફર છે તે સુખદાયી નીવડે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રડકર, TV13 ગાંધીનગર।